અમે આશા રાખીએ છીએ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણયમાં ફેરફાર થશે, કારણ કે આ ડુંગળી છે ને એ સીધી ખેતરમાંથી આવે છે, ભાવ જે મળે છે ખેડૂતોને સીધા મળે છે, પણ ખેડૂતોને ઉતારો ઓછો છે. જે 300 મણ વીઘાથી ઈડ ઉતરવું જોઈએ ઉત્પાદન, એનું 150-200 મણ માત્ર છે. પુરવઠો ઓછો છે એટલે ભાવ વધ્યા છે, પણ ખેડૂત તો ઠેરનો ઠેર છે. એને એવું કેમ થાય છે કે લોકો જે સામાન્ય માણસો છે શહેરી વિસ્તારમાં હવે એના માટે જો તમને એક કહું, મારે એ જ કહેવું હતું, ડુંગળીના માટે 1 કલાક ઓછો પડે આખી વાત કરવા માટે. ડુંગળી દરેક જણસી કરતાં અલગ છે. ડુંગળીને ક્યારે નિકાસબંધી કરવી કે ક્યારે નિકાસ આપવી, ક્યારે સ્ટોર થાય કે એની લાઈફ કેટલી, આ બધું તમારે ચર્ચા માટે ડુંગળી માટે તમને કોઈને ટાઈમ હોય ને તો મારે 50 વર્ષ ડુંગળીના વેપારમાં છે, 20 વર્ષથી હું ચેરમેન છું, અને ડુંગળીને હજી અમે સરકારે સમજી નથી શકી મને એમ લાગે છે. કારણ કે ડુંગળીનું ઉત્પાદન, એનું સ્ટોરેજ, એનું આખું ઉત્પાદન ચક્ર આ બધું જાણવું જરૂરી છે. દેશમાં આપણને સસ્તામાં સસ્તી ડુંગળી વિશ્વમાં માત્ર દેશને ભારતને મળે છે. બાંગ્લાદેશ જેવો ગરીબ દેશ 150 રૂપિયાની કિલો ખાય છે. આપણે આ ડુંગળી મોંઘી નથી, એટલા માટે મોંઘી નથી કે જ્યાં આપણે નિકાસ કરીએ છીએ ત્યાં એટલા બધા ઊંચા ભાવો છે, ઊંચા ભાવે એ લોકો લે છે. આપણને ડુંગળી એટલા માટે મળે છે, કુદરત જે છે કુદરતી રીતે એક રોટેશન દેશમાં ગોઠવાયેલું છે કે એક પછી એક અનેક વિદેશ પ્રદેશોમાં ડુંગળી નીકળે, આપણને સપ્લાય મળે, અને બીજો ખેડૂત ટોટલ લોસના જોખમે સાથે ઉત્પાદન કરે છે અને સ્ટોરેજ કરે છે. આ 2 કારણસર આપણને ડુંગળી સસ્તી મળે. ગઈ સાલ ડુંગળી આ જ સમયે આ સિઝનમાં મેં 70 રૂપિયા મણ વેચાતી હતી, રજૂઆત માટે આવ્યા હતા. સરકારે 2 રૂપિયા કિલોએ સહાય ખેડૂતોને જાહેર કરી હતી, તો 70ના 700 એટલા માટે મળે છે કે ઉતારો નથી એટલે ભાવ મળે છે. આખું વર્ષ આપણે સસ્તી ખાધી તો ક્યારેક થોડી મોંઘી, હજી તો મોંઘી થઈ નથી, થોડીક મોંઘી ખાવી પડે. સહજ રીતે ખેડૂતના માટે આપણે ખાવી જોઈએ. અને ડુંગળી જે છે એકમાત્ર મોંઘી લાગે છે. ઘરમાં આપણે 2 માવા ખાઈ ને એટલે પાનના તો એ 40 રૂપિયાના થાય. ડુંગળીનો વપરાશ કેટલો? એટલે આ તો આ ગરીબોની કસ્તુરી નથી. તમે 20 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છો. મોંઘી સસ્તાને વાત નથી, વાત માત્ર એટલી છે કે ખેડૂત રસ્તામાં ફેંકી દે છે અને શહેરનો વેપારી 80 રૂપિયા કિલો શું કામ ખરીદ્યા? કોણ લઈ જાય? અમદાવાદમાં 80 કોણ લઈ જાય? તમને ખબર છે કોણ? આ વચ્ચેનો ગાળો કોણ લઈ? અરે ભાઈ તમે સમજાવો, હું તમને સમજાવું. નહીં વચેટિયા જો અત્યારે જે ભાવ ખેડૂતોને મળે છે ભાઈ, એ સીધા ખેડૂતના મળે છે, ખેડૂતને મળે છે. મને મહુવામાં 700 રૂપિયા ડુંગળી વેચાય કે 700 રૂપિયા વેચાય કે 400 રૂપિયા હોય, એ પૈસા સીધા ખેડૂતના ખેતરમાંથી ડુંગળી આવે છે એને મળે છે, રાઈટ? હવે આ ડુંગળી જ્યાં મોકલવાની થાય એના માટે વચેટિયા માત્ર એનું કમિશન લે 2%, અને એ આસામ, બિહાર, બંગાળ જ્યાં પણ મોકલે એ ત્યાં વેચાણ થાય, ત્યાંથી રિટેલમાં જાય. અત્યારે ડુંગળીની મુશ્કેલી એ છે કે તમે ડુંગળી લઈને 8 દિવસ ઘરમાં રાખજો, એ ઉગી જશે. એટલે રિટેલ માર્કેટમાં જે લઈ જાય છે એ રિટેલ માર્કેટમાં એ થેલીવાળો એ 50-100 કિલો ડુંગળી વેચે તો એની ઉપર એની મજૂરી કાઢવાની હોય, એની દાડી કાઢવાની હોય, ડુંગળી ફેંકાઈ જાય એનો ભાવ વધારો લેવાનો હોય. એટલે રિટેલમાં આ કારણસર ઊંચું રહે છે. અને તમને એવું લાગતું હોય કે રિટેલમાં કાળા બજાર આ લોકો કરે છે, તો રિટેલમાં ધંધો કરવા માટે કોઈ રોકાણ કરવું નથી પડતું. માત્ર એક લારી લઈ લો, ડુંગળી ઉધાર મળે, અને રિટેલમાં તમે રોકડે વેચો. બેકારીમાં રખડવા કરતાં આ ધંધો સારો જો એટલો બધો નફો મળતો હોય તો એવું નથી ખરેખર. વાસ્તવિકતા ડુંગળીની તમારે જાણવી તો મારે આખા દેશને સરકાર, મને ખબર નથી પડતી કે સરકાર પોતે ભાવ વધે તો હું કામ ઉઠી લે છે કે અમારા હિસાબે ભાવ વધ્યા. સરકારના હિસાબે બિલકુલ નહીં. આ ભાવ વધે, કોઈ પણ સરકાર હોય, વધે કે ઘટે, માત્ર કુદરત આધારિત થાય છે. આપણે સમજવા માગતા નથી. ખરેખર સમજવું હોય તો મને કોઈ પણ ટીવી ચેનલ હિન્દી હોય ને 1 કલાકનો સમય મને આપે, હું આખા દેશને જણાવવા માગું છું કે ડુંગળીને બીજી જણસી સાથે નહીં સરખાવો. ડુંગળી ગરીબોની કસ્તુરી નથી રહી, ગરીબની વહુ બની ગઈ ને હવ ભાભી ગઈ અત્યારે ડુંગળીને.